પણ લોકો વાત કરે પાસ્ટ અચીવમેન્ટ્સ, પણ પાસ્ટ અચીવમેન્ટ જે નોન અચીવમેન્ટ એ પણ વાત કરે કે ભલે મેં જિંદગીમાં નથી કમાયું, પણ મેં જ્યારે જન્મ લીધો તો મારે ત્યાં તો 20 ગાડીઓ. થોડા ક્ષણ તો દિવસના એવા કાઢો જ્યાં તમે તમારી સ્મૃતિનો ઉપયોગ નથી કરતા. થોડા ક્ષણ તમારા કોન્શિયસનેસને સ્મૃતિમાંથી ખેંચી લે. મારા ફાધર જેવા હતા તેવા, વાત પતી ગઈ. મેં શું કર્યું, અંદર ગયો કે ન ગયો? So he gets drop all your past achievements. ભૂતકાળને છોડી. યાદ છે સ્કૂલમાં તો અમારા ક્લાસમાં એક છોકરો બહુ હોશિયાર હતો. એટલે પીટી ક્લાસમાં એ આવે, પીટી નો ક્લાસ આવે એટલે ક્યાંય ગાયબ થઈ જાય. એટલે પછી એને પીટી નો સર પકડે અને કે તું ક્યાં હતો પીટી વખતે? એટલે એ ચલાવે કે સર પણ હું ગઈકાલે તો આવેલો ને, પણ હું આવતીકાલે તો આવવાનો જ છું ને સર. છેલ્લે ઓલો કંટાળીને એને મૂકી દે. Make a forced beginning in spiritual living. Forget the past achievements. Breadth of vision, inclusiveness of understanding, a widened horizon are the preliminary essentials. Breadth of vision. જોવા. વિઝન જે છે, આપણી જે દ્રષ્ટિ છે એના બે પ્રકાર છે. આપણે આમ પણ જોઈ શકીએ અને એક એકને ઇન્ડિવિજ્યુઅલ પણ જોઈ શકીએ. અને બંને આપણે વિસ્તારવા, બંનેને વિસ્તારવા. વિસ્તારવું એવી રીતે પડે કે બીજાને આપણે અંદર એને આપણે અપનાવી શકાય. એ મને ગમતા નથી. હવે મારું વિઝન એવું એને વિસ્તારવું પડે કે એને હું મારી અંદર અપનાવી શકું. આ તો બહુ ઘેરો નિયમ થઈ ગયો. શું કામ ગમતો નથી? શું કામ નથી ગમતો? એ કોઈક જાતના કપડા પહેરે છે એટલે નથી ગમતો, કોઈક જાતનું ખાવાનું ખાય છે એટલે નથી ગમતું, એ કોઈક જાતના માર્ગો પર ચાલે છે એટલે નથી ગમતું, એ કોઈક જાતની ચામડી છે એટલે નથી ગમતું, એ કોઈક દેશનો છે એટલે નથી ગમતો. શું કામ નથી ગમતું? કયા કારણસર? એ બોલવાનું બંધ નથી કરતા એટલે નથી ગમતું, એની દુઃખની જ વાતો કર્યા કરે છે એટલે નથી ગમતું. કયા કારણસર અણગમો છે? હવે એનું જો હું સત્ય જો રિયલ જોઈ શકું તો એ હું છું. એ હું. એ બહુ બોલે છે એટલે મને ગમતા નથી. જલ્દી ભાગો, આ ભાઈ આવે છે ને એ બહુ પક કર્યા કરશે ને આપણો ટાઈમ બધો લઈ જશે. તો ક્યાંક મારી અંદર ઓપોઝિટ પડેલું છે. ક્યાંક કોઈક એવી સ્થિતિ છે જ્યાં હું બકબક કરવા માંગુ છું. પકડાવું છું એને, હું અપનાવી શકું છું મારી. હું નથી કહેતો કે એને સાંભળ્યા, પણ નેક આવે છે જીવન. એમાંથી ઉપર કેમ ઉઠાય એનું એક કલા હોય છે. એક ભાઈ મને રોજ ફોન કરે કે આ વાત સાંભળવા ફોન. પછી આપણે થોડું કીધું એને કે 4 દિવસ શિબિરમાં છું, જરા વાંધો નહીં હોય તો નહીં કરતો ને. હા, નહીં કરું.
નેક કલા છે. એનાથી જો ભાગશું તો આપણે આપણી અંદર જે છુપાયેલું હશે એનાથી ભાગશું. તો વિઝન આપણું વિસ્તૃત નથી, કોન્શિયસનેસ વિસ્તૃત નથી. તો એ કહે છે પહેલી વસ્તુ બ્રેથ ઓફ વિઝન. આપણી જે દ્રષ્ટિ છે, આપણી જે અંદર પૂર્વગ્રહ પડેલા છે એને મૂકી અને બીજાને અપનાવી શકાય છે. ઇન્ક્લુઝિવનેસ, બીજાને અપનાવો, ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, એક સમજણ આવી, અ વાઇડન્ડ હોરાઇઝન. હવે આપણું જે છે દુનિયા મોટું થઈ ગયું, વિસ્તૃત થઈ ગયું. આપણે કે બ્રહ્મા એટલે એક્સપેન્ડિંગ કોન્શિયસનેસ. આપણી અંદર બ્રહ્માનો જન્મ થઈ ગયો, આપણો કોન્શિયસનેસ એક્સપેન્ડ. હવે એ પણ સમાઈ ગયું, આ પણ સમાઈ ગયું. એ આવા કપડાં પહેરે તો એ સમાઈ ગયું, એ આવાનું ખાવાનું ખાય તો એ સમાઈ ગયું. શું ફરક પડે છે? એની સાથે સત્યને શું લેવાનું? સત્ય ક્યાંક જુદી જગ્યાએ છે અને એને ઇનકાર કરશું તો સત્યને ઇનકાર કરશું, એનો અણગમો કરશું તો સત્યનો અણગમો કરશું. કારણ કે એ સત્ય પૂર્ણ છે, એની અંદર એ પણ છે અને આ પણ છે. અપૂર્ણ હોય પણ નથી. જે નથી ખાતો એ પણ છે, ને જે ખાય છે એ પણ છે. એ સત્યની એમાં કોન્શિયસનેસ, એક બ્રોડનેસ ઓફ વિઝન, એક ઇન્ક્લુઝિવનેસ, એક અંદરથી વિસ્તૃત થઈ. હવે ક્યાંય અણગમો નથી, હવે સમાઈ ગયા. અને જ્યારે ક્યાંય પણ અણગમો નથી, એનો પણ અણગમો નથી. ટોલરન્સ, સહન કરવું, સહન શક્તિ, સહન ટોલરન્સ. માત્ર સ્પર્શાસ્તુ કોંતે, સુખ દુઃખ શીત ઉષ્ણ, તાન તિતિક્ષસ્વ ભારત. કૃષ્ણ અર્જુનને કહે છે કે આ 5 ઇન્દ્રિયોમાંથી જે આવે છે તું એને એ વસ્તુ નહીં સમજ, એ ખાલી ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇમ્પલ્સીસ જ છે. એ માત્ર છે, તન્માત્ર જ છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇમ્પલ્સીસ છે. એને હું જોઉં છું તો એને નથી જોતો, એ એના ઇમ્પલ્સીસમાં તૂટી જાય છે, એ મારા ઇન્દ્રિયોમાંથી અંદર આવે છે અને એ ઇમ્પલ્સીસ ફરીથી એના ઇમેજ પ્રમાણે એનો ચિત્ર અંદર બનાવે છે. એ ચિત્રને હું જોઉં છું. કૃષ્ણ કહે છે કે તું એને જોતો જ નથી, તું તો અંદર બનાવેલું ચિત્ર ને જોયે. એ ચિત્ર જે બને છે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમમાંથી બને છે અને એ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમને આપણા શાસ્ત્રએ નામ આપ્યું તન્માત્ર. એ કે માત્ર સ્પર્શાસ્તુ કોંતે, હે કુંતીનો પુત્ર, એ જે અંદર આવે છે ખાલી તન્માત્ર છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇમ્પલ્સીસ છે. કોઈક સુખ આપે છે, કોઈક દુઃખ આપે છે, કોઈક શીત છે એટલે શીતલ છે, હા કોઈક ઉષ્ણ છે, કોઈક ગરમ છે. તાન તિતિક્ષસ્વ ભારત. તું એને સહન કર, તું એને સહન કર. તું એની ઉપર લેબલ ન લગાડ કે આ તને ગરમી ગમે છે અને ઠંડી નથી ગમતી. તું લેબલ ન લગાડ. કારણ કે એ ગરમી પણ અંદર આવે છે તો એ તન્માત્ર રૂપે અંદર આવે છે, અને ઠંડી પણ અંદર આવે છે તો તન્માત્ર રૂપે અંદર આવે છે. એ તો પ્યોર ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ છે. ઇલેક્ટ્રોમેગ્નેટિઝમને કઈ ગમો અણગમો હોય જ નહીં. એ તો ઇલેક્ટ્રિસિટીનો નિયમ છે જે અંદર આવે છે. તો સુકામેની ઉપર લેબલ લગાવે છે તો એમાંથી મુક્ત થા. હે ભારત, તાન તિતિક્ષસ્વ. મારા રામ દુલારે બાપુ હતા, એનાથી પૂરું કરું. એક વાર આવ્યા, બહુ સુંદર વ્યક્તિ, એટલા સુંદર, એટલે મારા ગુરુ હતા અને 7 વર્ષ અમને મારીને તૈયાર કર્યા છે.
નાની નાની જીવનનું હર નાની નાની વસ્તુ બતાવીને ગયા. અને કોઈકે એને પૂછ્યું કે બાપુ અધ્યાત્મની યાત્રા શું છે? તો કે તિતિક્ષા અને પ્રતીક્ષા. બે શબ્દ જવાબ આવે. જે આવે છે એને સહન કર, હા, અને જે શું કે જે અવતરવાનું છે એનું પ્રતીક્ષા. ઉતાવળ ન, ક્યારે મને મળશે. લોકો 6 મહિના રિફાઇનિંગ કરે, હજી કઈ થયું નથી, હજી કઈ થયું નથી. તાવડેજીને કોઈકે પૂછ્યું કે હા મારી અંદર અવેરનેસ ક્યારે આવશે? કે આ 200 જન્મ પછી આવશે. 200 જન્મ તો કોન્શિયસનેસ ક્યારે આવશે? કે કોન્શિયસનેસ તો 1000 જન્મ લાગશે જ. બેન આવીને કે લેક્ચર માંથી, ઓ રાજન, આ પારસી બાવાઓ છે ને બહુ આખા બોલા છે, આવું બોલાય? આ પારસી બાવાઓ બહુ આખા બોલા છે. અમેરિકામાં એક ગુરુને મળવા ગયો, તો પછી એ મળવા આવ્યા એટલે ગન પહેરીને મળવા આવ્યા, બેલ્ટ અને ટોપી ને ઓલો કાઉબોયના પિક્ચરમાં આવે ગન. પછી આમ ગન ફેરવતા મારી કે કેટલું સરસ ફેરવી શકું છું. બહુ સુંદર ફેરવું છું, બહુ જ સુંદર. કે તને પણ આવડે છે, ખાલી તું ભૂલી ગયો છે ને મને યાદ છે કે આપણે બંને આ જગ્યામાં સાથે હતા ને ગન જ ફેરવતા. એટલે કે તું રાતે સૂઈ જાય તે સવારે ઉઠે છે ને, જેમ તું રાતે સૂઈ જાય સવારે ઉઠે છે, મારી માટે હું એક જન્મ ને બીજો જન્મ હું જોઈ શકું છું. આ બાજુ મૃત્યુ ને આ બાજુ જન્મ. તારું એ જોઈ શકું છું, મારું એ જોઈ શકું છું. આપણે કે જે કોન્શિયસનેસમાં મેં જન્મ લીધું, મૃત્યુ વખતે એનાથી હાયર કોન્શિયસનેસમાં ગયો, ક્યારે મળશે એની સાથે સવાલ જ નથી. આટલું તો ફરક કરીએ, ક્યારે મળશે? આ રાત અને દિવસની યાત્રા જ નથી. આમાં તો એક જન્મ અને બીજો જન્મ રાત અને દિવસ છે. આ જો પકડાય છે એટલે તાવડિયાજી કહે કે ભાઈ અવેરનેસ ક્યારે મળશે? બિચારા ઓલા બેન જે પૂછતા હતા એ તો કૃષ્ણમૂર્તિ વાળા. કૃષ્ણમૂર્તિ એ જમાનામાં સાનેન કરીને સ્વિટ્ઝરલેન્ડની અંદર દર વર્ષે 21 દિવસની શિબિર લેતા, અને એ બેન દર વર્ષે જતા સાનેન શિબિર લેવા. તો એ તો બધી કૃષ્ણમૂર્તિના શબ્દોથી ભરેલા, કોન્શિયસનેસ ને અવેરનેસ ને. આ તાવડીજીને પૂછ્યું કે 200 જન્મ પછી આવશે. બેનને લાગ્યું દુઃખ કે એકદમ ગુસ્સે થઈ ગયા, આવું તમે કેમ કરો છો? એકદમ રિએક્શનમાં આવી, આવું બોલાય તમારાથી? તમને દેખાતું નથી કે આ રિએક્શન જ કે હજી મિનિમમ 200 જન્મ તો પ્રતીક્ષાની શક્તિ જ નથી. પ્રતીક્ષાની શક્તિ જ ટોલરન્સ, પ્રતીક્ષા અને તિતિક્ષા. કૃષ્ણ કહે છે અર્જુન, તાન તિતિક્ષસ્વ થા, બસ તું સહન કર, સહન શક્તિ વધે. આપણી અંદર સહન શક્તિ કેટલી છે? બીજા આપણને ઉતારી પાડે, ગાળ આપે, જેમ તેમ બોલે, સહન શક્તિ કેટલી છે? એ આપણી બેરોમીટર કે અધ્યાત્મમાં કેટલા પ્રવેશ કરી ગયા. જો ન સહન થાય તો હજી કઈ પ્રવેશ કર્યું જ નથી. અને ન સહન થાય તો એટલા જ પ્રમાણમાં આપણે બીજાની ઉપર નેગેટિવિટી ફિક્સ, અને બીજાનું જેટલું આપણે સહન કરી શકશું એ જ આપણી નેગેટિવિટી ઉપર આપણને કંટ્રોલ અને મુક્તિ આવતી હશે. આટલી જ વાત છે. પછી આગળ બેસું સાંજે, એ પૂરું કરીએ. થેન્ક યુ. તમે તો બહુ શાંતિથી સાંભળ્યું.